નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને અત્યારે હું અહીંયા ગુજરાત સાહિત્ય પરિષદ જે સંચાલિત આ જે લાઇબ્રેરી છે ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલય ત્યાં આવી છું અને અહીંયા હું ઘણા ટાઈમથી અહીંયા પહેલાં હું અહીંયા વાંચવા આવતી હતી અને અહીંયા લાઇબ્રેરી છે અને સાથે સાથે વાંચનાલય પણ છે અને વાંચનાલય જે છે એ એટલા માટે હું આ વિડીયો બનાવવાનો જે પર્પઝ એ છે કે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ને સાથે સાથે જે લોકોને ઘરે વાંચવાનું છે એ તકલીફ પડતી હોય તો ઓબ્વિયસ છે કે આપણે લાઇબ્રેરીમાં આવીને વાંચીએ તો આ જે ગ્રંથાલય છે, લાઇબ્રેરી છે, ત્યાં તમારે બહુ ઓછા પૈસામાં કે 710 જેવા પૈસા હોય છે આખા વર્ષની મેમ્બરશિપના અને એ તમે ભરીને અહીંયા તમે વાંચનાલય એટલે કે જે છે ત્યાં તમે વાંચવા માટે તમે 8થી 6-7 વાગ્યા સુધી અહીંયા રહી શકો છો. રવિવારે રજા હોય છે અને સાથે સાથે અંદર જે લાઇબ્રેરી છે ત્યાં ઘણા બધા પુસ્તકો છે એ પણ તમે ઇસ્યુ કરાવી શકો છો અને અહીંયા હું મેમ્બર હતી એટલે મને આ જે લાઇબ્રેરી છે એ બહુ સારી લાગી અને જે લોકોને વાંચવા આવવાનું હોય અને ઘરે એ લોકો વાંચી ના શકતા હોય એ અહીંયા આવી શકે છે અને અહીંયા લિમિટેડ જે લોકો હોય છે 20થી 30 જણા એ લોકોને એટલાને જ લેવામાં આવે છે એટલે એકદમ ઓછા પૈસામાં અને તમે સારી રીતે વાંચન કરી શકો અને જેમ તમે મારી જેમ વાંચવાના બહુ શોખીન હોય તો અહીંયા પુસ્તકો પણ મળે છે અને અહીંયા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે અને અહીંયા સાથે જે ગુજરાતી સાહિત્ય પરિષદ છે એનું પુસ્તક વેચાણ વિભાગ છે જો ત્યાં બધાય જે લિટરેચરના જે ઇંગ્લિશના જે બુક્સ છે એના ટ્રાન્સલેશન અહીંયા બધાય છે તો તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે અહીંયા આ સ્થળની મુલાકાત લઈ શકો છો અને આ વિડીયો જે બનાવવાનો પર્પઝ એ જ છે કે જે લોકોને લાઇબ્રેરીમાં વાંચવા આવવું હોય અને જે લોકોને વાંચવાનો શોખ હોય એ ઓછા પૈસામાં અહીંયા આવી શકે છે. ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ લોકેશન.